જે પ્રકારે ગુજરાત રાજ્યની પોલીસ હવે જે બેફામ બની છે, તો એના પર કદાચ એવું લાગે છે કે સરકારનું હવે કોઈ એવું ખાસ નિયંત્રણ નથી રહ્યું. કારણ કે સરકાર જે છે એ એમના બીજા જ એજન્ડામાં બહુ વ્યસ્ત છે. એટલે પ્રજાનું રક્ષણ એવા ખાખીધારીઓના હાથમાં છે જેઓમાં જાણે સંસ્કાર જ નથી. અને એનું કારણ એવું કે બધા પાછા એમને વિડીયો પર આવી ગયા છે. એટલે અત્યારે જ્યારે જમાનો એવો છે કે જ્યારે તમને કોઈ પણ નાનામાં નાની ઘટના, એટલે ગઈકાલે બિહારની ઘટનાના આવા બધા ધડાધડ વિડીયો આવી ગયા, બધા લોકોએ કેમેરો તરત મોબાઈલનો કાઢીને, ત્યારે અને પોલીસ તો પહેલેથી જ આવી બેફામ છે. એટલે પોલીસની અંદર ભ્રષ્ટાચાર છે, બધું જ છે. જ પોલીસ કોઈ પોતે એફિડેવિટ કરી શકે એમ નથી. જે રીતે ચૂંટણી કમિશનર જે માગી રહ્યા છે કે રાહુલ ગાંધીએ એફિડેવિટ કરીને કહેવું જોઈએ કે ભાઈ આ વોટ ચોરી થાય છે, એવી રીતે પોલીસ પણ એફિડેવિટ કરીને કહી શકે એવી નથી કે એમના તંત્રમાં સહેજ પણ ભ્રષ્ટાચાર નથી.